નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા ખાતે આજકાલ લગ્નગાળાની સિઝન ચાલતી હોવાથી દિવસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકટ બનતી જાય છે અને તેમાં પણ ખાસ કરીને જૂના બસ સ્ટેન્ડથી માંડી અને મુખ્ય બજારની અંદર લીમડા ચોક સુધીનો વિસ્તાર અંબે માતાના મંદિર આગળ તો જાણે કે ટ્રાફિકનો ખળકલો જમા થઈ જાય છે અને જેની અંદર ખાસ કરીને પાછા રોડની બાજુમાં લારીવાળા પણ ઊભેલા હોય છે, જેના કારણે પણ આ સમસ્યા સર્જાતી હોય છે। અને બીજું કે વાહન ચાલકો આડેધડ પોતાના વાહનો બાઇકો રોડ ઉપર પાર્કિંગ કરી દેતા હોય છે, જેના કારણે નાના મોટા અકસ્માતો પણ થતા રહે છે। જો કે આ બધી બનાવો નોંધપાત્ર નથી હોતા અને એની કોઈ ફરિયાદો પણ નથી થતી, પરંતુ આજે પણ લીમડા ચોક માતાજીના મંદિરથી આ બાજુ જૂના બસ સ્ટેન્ડ તરફ કેળાની લારી પાસે સવાપુરાના લગભગ એક ભાઈ હતા અને જેને કંઈક આકસ્મિક ઈજા પણ થઈ હતી, જેના કારણે પણ લોકોનું ટોળું અને વાહનોનો ખળકલો જમા થઈ ગયો હતો। આમ ઘોઘંબામાં દિન બદિન ટ્રાફિકની સમસ્યા વિકટ થતી જાય છે અને ઘણી જ મોટી સમસ્યા ઊભી થાય છે। તમે ઘોઘંબાથી બજારમાંથી પસાર થવું એટલે ફાટક 3 રસ્તા સુધી પહોંચતા તમારે કમસે કમ 15 મિનિટનો સમય લાગી જાય છે અને ભારે ભીડ અત્યારે લગ્નગાળાની અંદર જોવા મળે છે। એની અંદર માત્ર ને માત્ર ઘણી વખત તો વાહન ચાલકોની પોતાની અસમજ અને નાદાની જ પણ દેખવા મળે છે અને ઘણી વખત મોટા ફોર વ્હીલના ચાલકો પોતાના માલિકી ન જાણે કે ગામ હોય એવી રીતે વચ્ચે રસ્તાની ઉપર ગાડીઓ મૂકીને પણ જતા રહેતા હોય છે, કંઈક ખરીદી કરવા જતા રહેતા હોય છે તો કંઈક બીજા કામથી જતા રહેતા હોય છે, પણ એ એવું વિચારે છે કે મારે 2-5 મિનિટનું કામ છે, પતાવીને તરત આવી જાઉં છું, પણ એ 2-5 મિનિટની અંદર પાછળ વાહનોની લાઈનો લાગી જતી હોય છે, જેના કારણે આ સમસ્યા ભારે વિકટ બનતી જાય છે। પોલીસ તંત્ર પોતાનું ફરજ સારી રીતે બજાવી રહી છે અને પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે કે ટ્રાફિકની સમસ્યાને નિવારી શકાય, પરંતુ આમ છતાં જનતાએ પણ પોતાની સમજદારી અને પોતાની એ બતાવવાની જરૂર છે, સમજ બતાવવાની જરૂર છે અને વાહનો આડેધડ પાર્કિંગ ન કરતાં રોડની વ્યવસ્થિત જગ્યા જોઈ અને ખુલ્લી જગ્યાની અંદર પાર્કિંગ કરવું જોઈએ। જો કે કમનસીબી એ પણ છે કે ઘોઘંબામાં પાર્કિંગ માટેની કોઈ વ્યવસ્થા નથી, તો એના માટે પણ કંઈક વિચાર કરવો જોઈએ જેથી કરીને પાર્કિંગની સુવિધા મળી રહે। તો બહાર ગામથી તાલુકા મથક હોવાથી અહીંયા બહાર ગામથી હજારોની સંખ્યામાં દિવસ દરમિયાન લોકો આવતા હોય છે અને દરેક લોકો પાસે વાહન હોય છે, તો આ વાહન પાર્કિંગ કરવી એ એક માથાના દુખાવા સમાન સાબિત થાય છે અને રસ્તાની બાજુમાં બંને તરફ બાઇકોનો ખળકલો થઈ જવાના કારણે રોડ સાંકડો થાય છે અને જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ જે માલ બહારથી અહીંયા માલ સામાનની ગાડીઓ આવતી હોય છે, વેપારીઓનો માલ સામાન આવતો હોય છે ટ્રાન્સપોર્ટ મારફતે, એ ગાડીઓ વેપારીના ગોડાઉન આગળ અથવા તો દુકાન આગળ જ્યારે માલ સામાન ખાલી કરવા માટે ઊભી રહેતી હોય છે તો ત્યારે પણ પ્રશ્ન થતો હોય છે અને એને પોલીસ અથવા તો હોમગાર્ડના જવાનોએ વાહનોને ત્યાંથી હટાવવાનો આગ્રહ રાખતા હોય છે, જેના કારણે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે। તો આનો કોઈક યોગ્ય નિકાલ આવે તેવી પણ વેપારી વર્ગની પણ માંગ છે અને જેના કારણે ઘોઘંબાની અંદર આ પ્રશ્ન અત્યારે દિન બદિન પેચીદો બનતો જઈ રહ્યો છે।